જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, આપણે અધિક માસ પુરુષોત્તમ માસ અંતર્ગત વિશેષ સત્સંગમાં શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની લીલાઓનું શ્રી સુબોધનીજી અનુસાર અવગાહન કરી રહ્યા છીએ. આગળના સત્સંગમાં આપણે જન્મ પ્રકરણના 4 અધ્યાયોનું અવગાહન કર્યું હતું કે જેમાં ભગવાન શ્રી કૃષ્ણનું મથુરા કારાગૃહમાં પ્રાગટ્ય થયું અને ભગવાનની આજ્ઞાથી વસુદેવજી તે બાળકને ગોકુલમાં નંદબાવાની ત્યાં પધરાવે છે. ત્યાં સુધીનો વિચાર આપણે કર્યો હતો. હવે આજે આપણે 5મા અધ્યાયમાં બતાવવામાં આવેલ નંદ મહોત્સવથી આજના સત્સંગની શરૂઆત કરીશું. તો વિડીયોના અંત સુધી ચેનલ સાથે જોડાયેલા રહેશો. હવે સર્વપ્રથમ નંદનંદન શ્રી યશોદોત્સંગ લાલિત શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં સાષ્ટાંગ દંડવત નમસ્કાર કરીને આજના સત્સંગની શરૂઆત કરીએ. કે વાલા વૈષ્ણવો, આપણે આગળ જોયું કે પ્રભુના પધારવાથી અને માયાના જવાથી તે યશોદાજી જાગે છે અને ખબર પડે છે કે પુત્ર ઉત્પન્ન થયો છે. હવે સુખદેવજી આ 5મ અધ્યાયમાં કહે છે કે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. અહીં સુખદેવજીએ આત્મજ ઉત્પન્ન ઇતિ એવું કહ્યું છે. તેનો અર્થ સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નંદજી એવું જાણે છે કે આ બાલક મારી આત્માથી ઉત્પન્ન થયો છે, તેથી મારો જ પુત્ર છે. અને કારણ કે ભગવાને જ તેમની તેવી બુદ્ધિ બનાવી દીધી હતી. જો પુત્ર બુદ્ધિ ન થાય તો ભગવાન તેની અદ્ભુત લીલાઓ અને ચરિત્રો ન કરી શકે. અંતઃકરણની પ્રતીતિથી આ મારો જ પુત્ર છે તે જણાવવા નંદરાયજીને અપૂર્વ આનંદ થયો છે. આથી સુખદેવજીએ જાતા આહલાદા એવું કહ્યું છે. નંદરાયજીના આહલાદનું કારણ જ આ પુત્ર જન્મ છે. સુખદેવજી કહે છે કે પુત્ર જન્મની વાત જાણીને નંદજીને ખૂબ જ આનંદ થયો છે. નંદ બાવા મોટા મનના અને પરમ ઉદાર હતા. તેમને પુત્રના જાતકર્મ સંસ્કાર કરતા પહેલા પોતે મંગલ સ્નાન કરીને પવિત્ર થયા અને અનેક પ્રકારના આભૂષણ પહેરીને તૈયાર થયા છે. ઉદાર મનથી વેદને જાણવાવાળા બ્રાહ્મણોને બોલાવીને સ્વસ્તિ વાચન કરાવ્યું છે. આમ પુત્રના જાતકર્મ સંસ્કાર અને પિતૃઓ તથા દેવતાઓનું પૂજન કર્યું. અને હવે બ્રાહ્મણોને સોના રૂપા અને અલંકારોથી શણગારેલી 2 લાખ ગાયો તથા રત્નોના સમૂહ અને સોના મહોરોથી ભરેલા વસ્ત્રોથી ઢાંકેલા મોટા મોટા 7 તલના પર્વતોનું દાન કર્યું. વૈષ્ણવો, અહીં આપણને શંકા થાય કે આટલી બધી ગાયોને શણગારવામાં તો કેટલોય સમય નીકળી જાય. તો ત્યાં શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધનીજીમાં આજ્ઞા કરે છે કે ભગવદ સાનિધ્યાત દ્રવ્ય ક્રિયાણામ ન પરીક્ષય. આ વાક્યનો અર્થ બતાવતા લેખકાર આજ્ઞા કરે છે કે દ્રવ્ય, સુવર્ણ આદિ પદાર્થ અને ગાયો વગેરેને શણગારવાની ક્રિયામાં એક જ ગાયને શણગારવાથી બાકીની બધી ગાયો અપને આપ શણગારાઈ ગઈ. વિપ્રસૂદ, માગધ અને બંદીજનો મંગલ આશીર્વાદ આપવા લાગ્યા. ગવૈયાઓ ગાવા લાગ્યા. બેરી અને દુંદુભી વારંવાર વાગવા લાગ્યા. નંદબાવાને ત્યાં પ્રાગટ્ય થવાથી વ્રજવાસીઓ પણ અતિ આનંદમાં પુલકિત થયા છે. વ્રજમંડળના બધા ઘરોના બારણાઓ, આંગણાઓ અને ચોક વગેરેને વાળી ચોડીને ચોખ્ખા કરવામાં આવ્યા. સુગંધિત જલનો છંટકાવ કરવામાં આવ્યો છે. રંગબેરંગી ધજા, પતાકાઓ અને ફૂલોના તોરણથી ઘરો અને બજારોને શણગારવામાં આવી છે. ગાયો, બળદો તથા નાના નાના વાછરડાઓ વગેરેને પણ હળદર અને તેલ લગાવીને
જાત જાતના રંગ, મોરપીંછ, ફૂલની માળા, વસ્ત્રો વગેરેથી શણગારવામાં આવ્યા છે. નંદ બાવાને ત્યાં પુત્ર જન્મની વધાઈ સાંભળીને વ્રજના ગોપો કિંમતી વસ્ત્રો, દાગીના, અંગરખા અને પાઘડીઓથી સુશોભિત થઈ અનેક પ્રકારની ભેટની સામગ્રીઓ લઈને નંદાલયમાં આવ્યા છે. હવે આ પ્રકારની ભેટો લઈ જવાનું કારણ બતાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ ભેટની વસ્તુની નંદજીને ત્યાં કંઈ કમી નથી અને આનાથી નંદજીની સમૃદ્ધિમાં પણ કંઈ વધારો થયો નથી, પરંતુ કોઈને ત્યાં ઉત્સવમાં અને આનંદના પ્રસંગોમાં જઈએ ત્યારે ખાલી હાથે ન જવું જોઈએ. એટલા માટે આ ગોપોએ ભેટની સામગ્રીઓ લઈને આવ્યા છે. આમ બ્રજમાં સર્વત્ર આનંદ આનંદ છવાઈ ગયો છે. આ લીલાનું દર્શન કરીને સુરદાસજી ગાય છે કે વ્રજ વયો મહર કે પૂત જબય બાત સુની સુની આનંદ સબ લોક ગોકુલ ગણત મુનિ. જ્યારે વ્રજની ગોપીઓને વધાઈ મળે છે કે નંદ નંદનનું પ્રાગટ્ય થયું છે, તેનું વર્ણન કરતા કહે છે કે સુનિદાઈ સબ બ્રજનાર સજ સિંગાર કિએ તન પહરે નૂતન ચીર કાજર નેન દિયે. યશોદાજીને ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું છે એવું જાણીને ગોપીઓને ખૂબ જ આનંદ થયો છે. તેમણે સુંદર સુંદર વસ્ત્રો, આભૂષણો તથા અંજન વગેરેથી પોતાનો શણગાર કર્યો છે. અહીં સુખદેવજીએ આત્મા નામ કહ્યું છે, અર્થાત ગોપીઓએ પોતાના આત્માને શણગાર્યા છે. હવે તેનું રહસ્ય સમજાવતા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેને સંતાન ઉત્પત્તિની કોઈ જ આશા નહોતી એવા શ્રી યશોદાજીને ત્યાં અચાનક પુત્ર ઉત્પન્ન થયો છે એવું જાણીને ગોપીઓના અંતઃકરણમાં સંતોષ થયો, કારણ કે હવે ગોપીઓના ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધ થવાના છે. આ જાણીને ગોપીઓને આનંદ થયો. આમ આ ગોપીઓ હવે ભગવાનને આત્મા અર્પણ કરશે માટે કહ્યું આત્માને ભૂષિત કર્યા. આ ગોપીઓએ નવા કેસરના ચૂર્ણથી પોતાના મુખ કમલને સુંદર બનાવ્યા છે. ગોપીઓએ કાનમાં મણિજડિત કુંડલો, ગળામાં સુવર્ણના હાર અને હાથમાં સુંદર કંકણ પહેર્યા છે અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને હાથમાં ભેટની સામગ્રી લઈને ઉતાવળેથી પોતપોતાના ઘરોમાંથી નીકળે છે. આમ પોતપોતાના ઘરોમાંથી નીકળીને બહાર બધી ગોપીઓ ભેગી થાય છે અને પ્રભુના મંગલ ગીત ગાતી નંદાલય તરફ ઉતાવળે જઈ રહી છે. વે ગાવે મંગલ ગીત મિલી 10-5 અલી મનો બોર ભયો રવિ દેખી ફૂલી કમલ કલી. તેમની આવી શોભા જોઈને સુરદાસજી કહે છે કે જેમ સૂર્યનો ઉદય થવાથી કમળો ખીલી ઉઠે છે તેમ આ ગોપીઓ થઈ છે. આમ ઉતાવળે જઈ રહેલ ગોપીઓની વેણીઓ અને ફૂલોની માળાઓના બંધન શિથિલ થવાથી રસ્તામાં પુષ્પો વેરાઈ રહ્યા છે. જાણે રસ્તાઓમાં પુષ્પ વરસાદ થઈ રહી હોય તેવું લાગે છે. બ્રજના અલગ અલગ સ્થાનેથી આવેલા ગોપીજનોના નાના નાના જૂથો સાથે મળીને એક વિશાળ સમૂહમાં નંદાલયમાં આવે છે. હવે નંદાલયમાં આવીને ગોપીઓએ શું કર્યું તો કહે છે તા આશીષ પ્રયુજાના ચિરંપાહી ઇતિ બાલકે. નંદાલયમાં આવીને ગોપીઓ ભગવાનને આશીર્વાદ દેતા કહે છે કે ઘણા સમય સુધી અમારી રક્ષા કરો. આ ગોપીઓના આશીર્વાદ સત્ય છે, કારણ કે ગોપીઓમાં ભગવદાવેશ છે. ગોપીઓ જાણે છે કે ભગવાન વધારે સમય સુધી વ્રજમાં બિરાજવાના નથી. અમને છોડીને મથુરા પાછા પધારી જશે
એટલે વિનંતી કરી કે ચિરમ પાહી. આમ પ્રત્યેક ગોપી પ્રભુને વિનંતી કરતી, ભગવદ ભાવમાં મત થઈને પ્રેમાવેશમાં મગ્ન થઈ ગઈ. પ્રેમના આવેશમાં આવીને હળદર, ચૂનો અને તેલથી મિશ્રિત પાણી છાંટતી ઊંચા સ્વરે મંગલ ગાન કરવા લાગી. અહીં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હળદર અને ચૂનો મિલાવવાથી તેનો રંગ લાલ થાય છે અને તેમાં તેલ મેળવીને કોઈને લગાવવાથી તે રંગ ઘડીકમાંથી છૂટતો નથી અને ઘણા સમય સુધી તેનો રંગ રહે છે. અને જલ મેળવવાથી તે રંગ ફેલાઈ જાય છે. આમ કરવાનો ગોપીઓનો આશય એ છે કે ભગવાન પ્રત્યે અમારો પ્રેમ ઘણા સમય સુધી અધિકમાં અધિક રહે, ક્યારેય પણ મીટે નહીં. ગોપીઓમાં ભગવદ આવેશ તો ભગવદ સ્મરણ એટલે કે જ્યારે પ્રભુના પ્રાગટ્યના સમાચાર જાણ્યા ત્યારથી જ થયો હતો. જ્યારે વ્રજના ગોપોને તો નંદરાયજીને ત્યાં પુત્ર થયો છે એવું જાણીને વધાઈ આપવા આવ્યા હતા, ત્યારે પ્રભુના સન્મુખ જવાથી, પ્રભુના દર્શન થવાથી ભગવદ ધર્મ પ્રગટ થયો. હવે ગોપોમાં પણ ભગવદ આવેશ થવાથી દધી, દૂધ, ઘી અને જલને મિલાવીને એકબીજા ઉપર ઉડાડવા લાગ્યા. એકબીજા ઉપર માખણના ગોળાઓ બનાવીને ફેંકવા લાગ્યા. કોઈ વળી એકબીજાના મુખ ઉપર માખણ લપેટવા લાગ્યા. આમ અનેક પ્રકારે આનંદથી નાચતા, કૂદતા, ગાવા લાગ્યા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ત્યારે નંદરાયજી પણ આનંદમાં આવીને ત્યાં આવેલા સૌ ગોપ, ગોપીઓ, બંદીજનો વગેરેને ઉદાર હાથે વધામણી આપવા લાગ્યા. કોઈને હાથી, કોઈને ઘોડા, તો કોઈને પાલખી, તો કોઈને ગાયો, જેણે જે માગ્યું તે પ્રમાણે નંદરાયજી દાન આપવા લાગ્યા. ત્યાં રહેલા વસુદેવજીના પત્ની રોહિણીજી પણ નંદરાયજી અને ગોપ ગોપીઓના અભિનંદન પામીને વસ્ત્ર અલંકારથી સજ્જ થઈને ઘરના વ્યક્તિની જેમ દરેકનું સત્કાર કરતા કરતા આનંદમાં વિચરી રહ્યા છે. અહીં સુખદેવજીએ રોહિણીજીને મહાભાગા એટલે કે મહાભાગ્યશાળી કહ્યા છે. કારણ કે વસુદેવજીની દેવકી આદિ અન્ય પત્નીઓ પ્રભુ પ્રગટ થવાથી ભાગ્યશાળી તો છે જ, પરંતુ આ એકમાત્ર રોહિણીજી જ એવા છે કે તેઓ પ્રભુની દરેક લીલાઓ એટલે કે બાલ લીલાઓ વગેરે લીલાઓનું દર્શન કરશે. માટે અહીં મહાભાગા, મહાભાગ્યશાળી કહ્યું છે. આમ ભગવાન વ્રજમાં પ્રગટ થવાથી એ દિવસથી નંદબાવાનું વ્રજ સંપૂર્ણ સમૃદ્ધિવાન થયું. સર્વગુણ સંપન્ન ભગવાન વ્રજમાં બિરાજમાન થવાથી વ્રજની શોભા વૈકુંઠ જેવી થઈ અને લક્ષ્મીજીને ખેલવાનું તે સ્થાન બની ગયું. આથી તો સુરદાસજી ગાય છે, તબ તા દિન તેવે લોગ સુખ સંપત્તિ ન તજે. આટલું કહેતા કહેતા સુરદાસજી ગોપીજનોના ઘરની લીલાનું વર્ણન કરવા લાગે છે. ત્યાં તો શ્રી મહાપ્રભુજી તેને રોકી અને આજ્ઞા કરે છે કે સુન સુર સબન કી યહ ગતિ જો હરિ ચરણ ભજે, કે જે પ્રેમ અને ભાવથી ભગવાન હરિના ચરણોનું ભજન કરશે તેને વ્રજની આ લીલાઓનું દર્શન થશે, તેને આ લીલાઓની પ્રાપ્તિ થશે. આમ 18 શ્લોકથી નંદ મહોત્સવનું વર્ણન કરવામાં આવ્યું છે. તેનો મતલબ એ છે કે આ 18 શ્લોકમાં 18 પુરાણ, 18 સ્મૃતિઓ અને 18 અધ્યાયની ભગવદ્ ગીતાનો નિચોડ યાની કે સાર આવી ગયો છે. સુખદેવજી કહે છે કે નંદરાયજી પુત્ર જન્મનો ઉત્સવ મનાવી પછી ગોપોને ગોકુલની રક્ષા કરવાનું કહીને કંસનો વાર્ષિક કર ચૂકવવા મથુરામાં ગયા.
મિત્ર નંદરાય આવ્યા જાણીને વસુદેવ તેમને મળવા આવ્યા અને કહ્યું કે મોટી વયે આપને ત્યાં પુત્ર થયો જાણીને મને ખૂબ જ આનંદ થયો છે. મારા પુત્ર બલરામની તમે સંભાળ રાખતા જ હશો. મારો પુત્ર અને પત્ની રોહિણી આનંદમાં તો છે ને. નંદરાયજીએ પણ વસુદેવજીના પુત્રોની કંસે કરેલી હત્યા બદલ દુઃખ વ્યક્ત કર્યું. સુખ દુઃખની આમ વાતો કર્યા પછી વસુદેવજીએ નંદજીને કહ્યું કે આપ કામ પતાવીને જલ્દી જલ્દી ગોકુળ પાછા વળો. અહીં તમારે વધુ દિવસ રહેવું યોગ્ય નથી. ગોકુળમાં હવે ઉત્પાતો થશે એમ મારો અંતરાત્મા કહી રહ્યો છે. તો તમે બને એટલા વહેલા અહીંથી નીકળી જાઓ. આ સાંભળી નંદ વગેરે ગોપો સૌ કામ પતાવીને ગાડા જોડીને ગોકુળ તરફ સીધાવ્યા. વસુદેવજીએ ગોકુળમાં ઉત્પાત થવાનું સાથી કહ્યું હશે એનો નંદબાવા રસ્તામાં વિચાર કરવા લાગ્યા. આમ અહીં 10મ સ્કંદના 5મ અધ્યાયની લીલા પૂર્ણ થાય છે. તો વૈષ્ણવો, હવે આપણે ગોકુળમાં કેવા કેવા ઉત્પાતો થાય છે તે વગેરે બાબતની ચર્ચા આગળના સત્સંગમાં કરીશું. તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આપ ઘરે બેઠા અધિક માસના સત્સંગનો આનંદ પ્રાપ્ત કરી શકો. આજનો સત્સંગ શ્રી બાલકૃષ્ણ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ.